મુરગી કુંડની અંદર સ્નાન કરવું કીર્તિ પટેલને પડ્યું ભારે। પીઆઈ કે જે મોડાએ કંઈક ને કંઈક ફરિયાદ નોંધી છે, ફરિયાદ નાખી છે, તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોની વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું। જી આ મિત્રો, વાત કીધું તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે કીર્તિ પટેલ જે મુરગી કુંડની અંદર સ્નાન કરવા ગઈ હતી ને ત્યારબાદ સાધુ સંતો છે, કંઈક ને કંઈક ભારતીય ઇન્દ્ર બાપુ હોય કે પછી આસપાસના સાધુ સંતો હોય કે પછી કંઈક ને કંઈક પોલીસ તેને રોકી હતી ને ત્યારબાદ જે થયું હતું તમે બધા લોકોએ જોયું છે, મેં પણ જોયું છે। પરંતુ કંઈક ને કંઈક શિવ કીર્તિ પટેલ વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે, કીર્તિ પટેલ ઉપર શું કાયદેસરની કાર્યવાહી થવા જઈ રહી છે, કીર્તિ પટેલે ખુલ્લેઆમ જે રીતે કહ્યું હતું, હવે કંઈક ને કંઈક ફરી વખત એને આજે લાઈવ આવીને કહેવાની છે કે કંઈક ને કંઈક સાધુ સંતોના કાંડના ખુલાસાઓ કરવાની છે। હવે કયા કાંડ હોય, કયું હોય, શું હોય ખબર નહીં, પરંતુ કંઈક ને કંઈક કીર્તિ પટેલ છે હવે લડી લેવાના મૂડમાં છે। જે રીતે તમે બધા લોકોએ જોયું કે મુરગી કુંડની અંદર સ્નાન કરવા ગઈ હતી ને ત્યારબાદ જે થયું હતું ને ત્યારબાદ જે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ખૂબ જ ઉભરાયો છે, કારણ કે તમે બધા લોકોએ જોયું કે કીર્તિ પટેલ છે એ ખુલ્લી આમ જે કહી રહ્યું હતું કે હું કોઈ આરોપી નથી, મારે અંદર મુરગી કુંડની અંદર સ્નાન કરવું છે, ત્યારબાદ તેને કર્યું પણ, પરંતુ ત્યારબાદ આ વિવાદ છે એ ઉભરાયો છે। આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક જુનાગઢ મહાશિવરાત્રી જે દરમિયાન કંઈક ને ક્યાંક નાગા સાધુઓ છે એ મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ રાત્રે 12 વાગ્યે કીર્તિ પટેલ પણ પહોંચે છે અને કીર્તિ પટેલ ખુદ એમ કહેતો ખુલ્લેઆમ કહી દીધું કે મારે પણ સ્નાન કરવું છે અને ત્યારબાદ કરવા જાય છે। પોલીસે રોકી હતી, સાધુ સંતો ક્યાંક ને ક્યાંક જોઈને ચોંકી ગયા હતા કે કીર્તિ પટેલ કેમ સ્નાન કરી રહી છે, કારણ કે સામાન્ય લોકો માટે સ્નાન મુરગી કુંડની અંદર કરી નથી શકતું, પરંતુ સાધુ સંતો જે તપસ્યા કરતા હોય છે તે જ કરતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સાધુ સંતો પણ ક્યાંક ને ક્યાંક કહ્યા હતા કે ભાઈ આ બિલકુલ ખોટું થયું છે। કંઈક ને કંઈક પીઆઈ એક ભાઈ હતા, એ પણ મિત્રો કંઈક ને કંઈક અંદર ડૂબકી લગાવી રહ્યા હતા। હવે શા માટે આ બધું વિવાદ ઉભરાયો છે, આમની અંદર શું કીર્તિ પટેલ છે એ ક્યાંક ને ક્યાંક વિરોધની અંદર આવવા માટે હોય કે તેનો વિરોધ કરી રહ્યા છે લોકો। હવે જે પણ હોય તમારા વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો। કીર્તિ પટેલ શું આવનારા ટાઈમની અંદર જેલમાં જશે, કારણ કે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરી વખત કંઈક ને કંઈક ફરિયાદ નોંધાય છે। તો આના વિશે તમારું શું કહેવું છે, વિડીયો શેર કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।